રાજકોટમાં મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલને વેગ આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સશક્ત નારી મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સ્વદેશી ઉત્પાદનો એટલે નારી શક્તિનું સશક્તિકરણના મંત્ર સાથે આ મેળાનું આજરોજ તારીખ 19 ડિસેમ્બરના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ મેળો 150 ફૂટ રિંગ રોડ અમીન માર્ગ કોર્નર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે। નારી શક્તિ દ્વારા તૈયાર થયેલા આ લાઈન રિપીટ કરું છું। નારી શક્તિ દ્વારા તૈયાર થયેલ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા શહેરીજનોને મેળાની મુલાકાત લેવા તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। વીરેન્દ્ર બસિયા, જિલ્લા લાઇવલીહુડ મેનેજર GLPC રાજકોટ। આજે સશક્ત નારી મેળો સ્વદેશી ભારત અભિયાન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશનલ કંપની દ્વારા આયોજિત છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં 18 તારીખથી લઈ અને 25 તારીખ સુધી આ મેળાનું આયોજન થયું છે। આ મેળામાં ખાસ કરીને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાની હેઠળ આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અને આ કાર્યક્રમોમાં ખાસ કરીને ગામડાની સ્વસહાય જૂથની બહેનો છે, આર્ટિઝનો છે, વિવિધ પ્રકારના કારીગરો છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી છે, જેલમાં જે વસ્તુઓ બને છે એમના કેદીઓ દ્વારા જે વસ્તુઓ બને છે એમનું પ્રદર્શન સહ વેચાણ છે। તો આવી રીતે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે। જી, ખાસ કરીને આમાં 105 સ્ટોલ છે, જેમાં 100 આર્ટિઝન છે અને 5 ફૂડ કોર્ટ પણ આપણે રાખેલા છે। તો રંગીલું રાજકોટ છે અને રંગીલા રાજકોટની પ્રજાને વિનંતી કે આપણે સ્વદેશી થીમ ઉપર આ મેળો થયો છે, તો આપણા સ્વદેશની વસ્તુઓને આપણને સ્વાભિમાન છે એમ આ વસ્તુઓ વધુમાં વધુ વેચાય અને રાજકોટની પ્રજા લોકલાડીલી પ્રજા છે, રંગીલી પ્રજા છે। તો અમને અપેક્ષા છે અને દરેકને અમે અપીલ કરીએ છીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કે આ મેળામાં વધુમાં વધુ લોકો ભાગ લે અને વધુમાં વધુ લોકો છે આમની મુલાકાત લઈ અને આપણા આર્ટિઝનોને પ્રોત્સાહન આપે, વધુમાં વધુ વસ્તુઓ ખરીદી કરે તેવી અમારી રાજકોટની જનતાને અપીલ છે। મારું નામ છે લોરિયા મીનાબેન, મારા મંડળનું નામ છે જય રખા દાદા મિશન મંગલમ જૂથ। આમાં એવું છે કે અમે સ્વસહાય જૂથમાં જોડાયેલા છીએ। વિછિયા તાલુકાનું આકડિયા ગામ આવે ત્યાંથી સ્વસહાય જૂથ બનાવ્યું છે। 10 બહેનોનું જૂથ હોય છે, જેમાં અમે બધાય બહેનો મળીને આ ઘર સજાવટની વસ્તુ બનાવતા હોય છે। જેમ કે તોરણ છે, ટોડલિયા છે, ચાકડા છે, રિદ્ધિ સિદ્ધિ છે। રિદ્ધિ સિદ્ધિને સોપારીમાં ડેકોરેટ કરતા હોય છે અને એ બધાય બહેનો બનાવીને વેચાણ કરવા હું આવું। સ્વદેશી મતલબ આપણે જાતે બનાવી છીએ બહેનો મળીને અને જાતે વેચાણ પણ કરી શકીએ છીએ કે જેની બધી આવક આવે ને આપણા ઘરમાં રહેવાની છે। જેમ કે આ તોરણ છે એ ઘર સજાવટ માટે આવે છે, એ બધું ચાકડા છે, તોરણ છે અને રિદ્ધિ સિદ્ધિ પૂજામાં ઉપયોગમાં આવે છે। જેમ કે સોપારી સાદી હોય તો અત્યારે કોઈને કઈ સાદું ગમતું નથી, તો અમે બધા બહેનોએ વિચાર કર્યો કે ડેકોરેટ કરવી આપણે, એને સરસ રીતે શણગારી અને એવા સરસ કર્યા છે જેમ કે બહેનોને ગમે, પબ્લિકને ગમે। આ બધું છે ને જાતે બનાવવાનું હોય એટલે અમે એક નો બનાવી 5-5 નો એક આરે સેટ બનાવી કે જેમ કે એક બેન વર્ક કરે છે તો બીજા બેન પાઇપિંગ કરતા હોય છે, તો ત્રીજા બેન કુમકુ ટાકતા હોય છે। એ 10 બહેનોના હાથમાં એક વસ્તુ ફરતી હોય, અંતિમ તો બનીને 10 થી 15 દિવસ લાગી જાય। બહેનોને કેવા, રાજકોટની પબ્લિકને કહેવા માંગુ છું કે બધા બહેનો મારા જેમ કંઈક નું કંઈક બનાવીને લઈને આવ્યા છે, જેમ કે ઘર ઉપયોગી હોય છે કે તમે અહીંથી ખરીદી કરશો તો તમને બહુ જ સારો એવો ફાયદો થશે। જેમ કે બજારમાં જશો તો એમાં કેટલું બધું લાગતું હોય છે ખર્ચો, તો આપણને પ્રોડક્ટ કઈ મોંઘી પડવાની છે। આ બહેનો પાસે ખરીદી કરશો તો જાતે બનાવશો ને જાતે ખરીદી વેચતા હોય છે, તો બહુ એટલો બધો નફો ન રાખતા હોય, તો બહેનો ખરીદી કરવા વાળાને ખુદને ફાયદો થશે।